हेलो फ्रेंड्स, वेलकम बेक टू माय चैनल। तमने बधाने केम छे? मजामां हशो। फ्रेंड्स, आज हूँ जे तमने माहिती आपी रही छुं ने खास तो महिलाओं माटे छे, टीनेजर गर्ल्स माटे पण आ माहिती छे। आ बंने माटे माहिती छे, तो बंने खास आ माहिती सांभळे अने प्लीज 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 जेन्ट्स कोई पण आ विडियो जोता होय के पछी बॉयज आ विडियो जोता होय तो प्लीज खराब कमेंट न करता। नहींतर मने खबर पड़ी जशे के तमे केवा छो। समझी गया ने? એટલે खराब कमेंट बिल्कुल करता नहीं। હું તમારી માટે આ વિડીયો નથી બનાવતી। હું વિડીયો બનાવું છું એવા લોકો માટે જેની માહિતીની જરૂર હોય છે। સમજી ગયા ને? તો ફ્રેન્ડ્સ, જે મહિલાઓ છે નિયમિત ચડ્ડી પહેરતી હોય છે, તમે જોશો કે આપણને પહેલેથી જ કહેવામાં આવે છે કે ચડ્ડી પહેરીને જ રાખવી, અને ચડ્ડી પહેરવી ખૂબ સારી છે। બહાર ગમે ત્યાં જાઓ છો, કોઈની સામે કપડાં ચેન્જ, નાની છોકરીઓ, નાની ગર્લ્સ હોય છે 2-3 વર્ષની, જ્યારે બીજાની સામે કપડાં ચેન્જ કરતી હોય તો ચડ્ડી પહેરેલું એ સુરક્ષિત માનવામાં આવે છે। પણ સાથે સાથ ચડ્ડી પહેરવાના ફાયદાઓ તો ઘણા બધા છે, પણ નુકસાન પણ છે। તમે 1 મહિનો સુધી, હું તમને 1 મહિનો સુધી તમે જો ચડ્ડી નથી પહેરતા તો તમે એનાથી કેટલા બધા તમને લાભો થઈ શકે છે તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છે। સૌથી પહેલાં ફ્રેન્ડ્સ, જે પણ ચડ્ડી 1 મહિના સુધી જો નથી પહેરતા તો એના જે કલરના કારણે ઇન્ફેક્શન થતું હોય તો ઇન્ફેક્શન નથી થતું। બીજું ફ્રેન્ડ્સ, કે ચડ્ડી પહેરવાથી 1 મહિના સુધી તમે જો ચડ્ડી નથી પહેરતા તો પેશાબની નળીમાં જે વાસ આવતી હોય, જે બળતરા થતી હોય છે તે બિલકુલ થતી નથી। 1 મહિના સુધી ચડ્ડી નથી પહેરવાથી પેશાબની જગ્યાએ જે ભીનાશ રહેતી હોય છે કે પછી જ્યાં ગરમી સતત થતી હોય છે અને એના થવાથી ઈસ્ટ ઇન્ફેક્શન થઈ જતું હોય છે, તો એ નથી થતું। પછી ફ્રેન્ડ્સ, કે તમે જોશો કે ચડ્ડી નિયમિત પહેરવાથી તે જગ્યાએ એકદમ બદબૂ આવવા માંડે છે। તમે ગમે ત્યારે તમારે જાતનું નિરીક્ષણ કરવાનું કે તમે જે ચડ્ડી પહેરો છો, જ્યારે પણ વોશરૂમમાં જાઓ છો અને પછી તમને જાતે જ ખબર પડે છે કે એને જ્યારે રિમૂવ કરવી છે તો ખૂબ જ ગંધ આવતી હોય છે। તો 1 મહિના સુધી જો તમે એ ચડ્ડી નથી પહેરતા તો તમારે જે પ્રાઇવેટ પાર્ટ છે ને તે જગ્યાએ વાસ બિલકુલ આવતી નથી હોતી અને તે જગ્યાએ જલન નથી થતી। જે લોકોને વાળે ઘડીએ પેશાબનું ઇન્ફેક્શન થઈ જતું હોય, યુરિન ઇન્ફેક્શન થઈ જતું હોય, તો એ લોકો આ વસ્તુ જરૂર ટ્રાય કરે, કારણ કે ચડ્ડી પહેરવાથી પણ આવું બધું વસ્તુ થતું હોય છે। હવે શા માટે થાય છે એનું પણ હું તમને સમજાવી દઉં કે ફ્રેન્ડ્સ, તમે છે ને જે ચડ્ડી પહેરો છો તો એને નિયમિત વોશ કરવાનું રાખવું। જે લોકોને ખૂબ જ પરસેવો વળતો હોય, જે લોકો ખૂબ જ મહેનતું કામ કરતા હોય અને ચડ્ડી પહેરવાની એમની આદત હોય છે, તો એ લોકોએ ફરજિયાત દિવસમાં 2 થી 3 વાર ચડ્ડી ફરજિયાત બદલાવી જોઈએ। પહેરવાની તો છે પણ બદલાવી જોઈએ। અને સાથે સાથ રાત્રે છે ને ચડ્ડી ના પહેરવું જોઈએ, તે જગ્યા ખુલ્લી રાખવી જોઈએ, જેનાથી ત્યાં હવાની અવર જવર થાય અને તે જગ્યાએ વાસ ના આવે, બદબૂ ન આવે, ગંદકી ના રહે, આ બધું ન થાય અને તે જગ્યા સારી રહે, ચોખ્ખી રહે, જેના કારણે તમને વારે ઘડે યુરિન ઇન્ફેક્શન થઈ જતું હોય છે તે ન થાય। ફ્રેન્ડ, જોજો કે યોનિમાંથી એક નેચરલી ગંધ હોય છે, એની તમે અલગથી જ ગંધ હોય છે। ચડ્ડી પહેરવાથી રહીને એ ગંધ એકદમ બંધ થઈ જાય છે। પ્લસ ફ્રેન્ડ, એના કલરના કારણે ઇન્ફેક્શન પણ થઈ શકે છે। એનો કલર તમે જોશો, જ્યારે પણ તમે કોઈ પણ કાપડ કે ગમે લાવો તો એને એકવાર વોશ શરૂ કરી નાખો। ઘણી ચડ્ડી એવી હોય છે કે જેટલી વાર વોશ કરો છો એટલી વાર એનો કલર જતો હોય છે। હવે એ કલર જ્યારે તમે પ્રાઇવેટ પાર્ટમાં એ વસ્તુ પહેરો છો તો અહીંયા કેટલું નુકસાન પહોંચાડે, અહીંયા અતિશય નુકસાન પહોંચાડતું હોય છે। તો આ બધું વસ્તુ છે ને ચડ્ડી પહેરવાથી થાય છે। તમે 1 મહિનો સુધી સતત જો આ ચડ્ડી નહીં પહેરો તો ફ્રેન્ડ્સ, તમને રહે ને એ જે બધા રોગ થતા છે ને તે બંધ થઈ જશે। એક સમયે તમે એકદમ કમ્ફર્ટેબલ લાગશે તમને કે એકદમ સારું છે। 1 મહિના સુધી જે લોકોને બહુ ફરિયાદ હોય ને કે મને આવું થાય છે, પેશાબની જગ્યાએ બળતરા થાય છે, પેશાબની જગ્યાએ ઇન્ફેક્શન વાળી ગળે થઈ જાય છે, તે જગ્યાએ અલગ પ્રકારની ગંધ આવતી હોય છે, તો 1 મહિના સુધી ચડ્ડી તમે ના પહેરતા, તો આ બધા ફાયદાઓ થાય છે। બાકી ચડ્ડી તો પહેરવી ફરજિયાત છે, ચડ્ડી પહેર્યા રાખજો, પણ એને નિયમિત વોશ કરજો, સૂરજના તડકામાં સુકવજો। પ્લસ દિવસમાં 2 વાર ચડ્ડી પહેરવાની છે, રાત્રે કાઢી નાખવાની છે, રાત્રે પહેરવાની નથી। રાત્રે છે ને તમારે જે પણ તમે નાઇટી પહેરતા હોય છે કે પછી નાઇટ શૂટ પહેરતા હોય છે એ પહેરવાના છે, તેની અંદર તમારે ચડ્ડી નથી પહેરવાની, કેમ કે એ જગ્યાએ ખુલ્લી હવા આવવા દેવાની છે, જેનાથી ત્યાં એને ઓક્સિજન મળે। ફ્રેન્ડ્સ, આ થોડી માહિતી હતી લેડીઝ માટે ખાસ કરીને। તો આ માહિતી થોડીક પણ તમને જો હેલ્પફુલ લાગી તો પ્લીઝ લાઈક જરૂર કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને અત્યારની માટે બાય બાય।